જે કોઈ ધનવાન માણસ, પૈસાદાર માણસ આપણને 20,000, 40,000 કે 1,00,000 રૂપિયાનો ચેક આપે તો એ કાગળમાં ચેકની કિંમત નથી. કિંમત તો એ ધનવાન માણસની સહીની છે, એમાં હસ્તખતની છે. એ હસ્તકથી સાબિત થાય છે કે એ ધનવાન માણસના ખાતામાં પૈસા જમા છે તો જ એ ચેકમાં સહી કરી શકે છે, નહીંતર ના કરી શકે. એમ જ ગુરુ મંત્ર નાનો હોય, મોટો હોય કે પછી આખું વાક્ય હોય, પણ એમાં મંત્રની કિંમત નથી, એમાં ગુરુના શબ્દની કિંમત છે. કારણ કે એક જ મંત્રમાં ગુરુનું હોવાનું પણ ગુરુનું અસ્તિત્વ સમાયેલું છે. એક નક્કી માનવું કે ગુરુ મહારાજ આપણને એમના અખૂટા જ્ઞાન ભંડારમાંથી શબ્દરૂપી અમૂલ્ય મંત્રની ભેટ આપણને, એટલે કે મંત્રમાં ગુરુ મહારાજની સહી હોય છે.